ભુજ સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા ઉખારણનું આયોજન કરવામાં આવ્યું। મારું નામ શીલા ભટ્ટ, સંસ્કારનગર મહિલા મંડળમાં હું સલાહકાર તરીકે છું અને સંસ્કારનગર મહિલા મંડળમાં અત્યારે પ્રમુખ તરીકે અલ્પાબેન છે, ઉપપ્રમુખ તરીકે અમારા ઉષાબેન છે અને દર વખતે આવી રીતે અમે ઉખારણનું આયોજન કરીએ છીએ। આનાથી પહેલાં અમે ભાગવત સપ્તાહનું પણ આયોજન કરી ચૂક્યા છીએ અને આ ચૈત્ર મહિનો એવો છે કે જેમાં ઉખાહરણ સાંભળવાથી ઘણું પુણ્ય મળે છે અને એ કારણોસર બધા પોતાના ઘરે ન વાંચી શકે, ન કરી શકે, એટલે સમગ્ર સંસ્કારનગરની બહેનો માટે કરીને અમે આ આયોજન કરેલું છે। આ આયોજન અમે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ અને ખાસ કે એ બાને બધી બહેનો આ કથામાં આવે, એકબીજાની સાથે સંપર્કમાં રહે, સાથે મળીને આનંદ કરી શકે અને આ કથા એવી વસ્તુ છે કે એકલા ઘરે તમે કરો એના કરતાં મહારાજના મુખે તમે સાંભળો તો અતિ આનંદ થાય, એના માટે અમારે આ આયોજન કરવાનું હોય છે। બીજા બહેનોને એ પ્રેરણા મળશે કે બધા જાણે છે એ રીતે સંસ્કારનગર મહિલા મંડળ આખા વર્ષ દરમિયાન અનેક આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે અને અમારું આ આજનું આયોજન જોઈને અમને ખરેખર એવી ખાતરી જ છે કે બીજા મંડળ પણ આવી રીતે તેમના મંડળમાં, એમની સોસાયટીમાં ચૈત્ર મહિના નિમિત્તે ઉખાહરણનું આયોજન 100% કરશે। આ કાર્યક્રમ 3 દિવસનો હોય છે। આજે ઓખાની ઉત્પત્તિ, ગણપતિની ઉત્પત્તિ અને બાણાસુરના વરદાનની વાત આજે વણવામાં આવી। આવતીકાલે બાણાસુરના ઘરે ઓખાનું પ્રાગટ્ય અને ત્રીજે દિવસે ઓખા અને અનિરુદ્ધના અમે લગ્ન કરાવીશું, જે અમે વ્યવસ્થિત રીતે કરાવીએ છીએ, જે નોર્મલ લગ્ન થતા હોય છે એવી રીતે જ કરીએ છીએ।